હેલો વિદ્યાર્થી મિત્રો, મારી આ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો કે ભાઈ ઘણા બધા વિદ્યાર્થી મિત્રોના પ્રશ્ન હતા કે ભાઈ પીએસઆઈ કોન્સ્ટેબલનું પરીક્ષાનું સમયપત્ર ક્યારે આવશે। ઘણા વિદ્યાર્થીઓ એમ કહેતા હતા કે ભાઈ શારીરિક કસોટી ક્યારે આવશે, લેખિત પરીક્ષા ક્યારે આવશે, લેખિત પરીક્ષાના ગુણ ક્યારે જાહેર થશે, પરીક્ષાને ચેકિંગ ક્યારે થશે, બરાબર, શારીરિક કસોટીનું પરિણામ ક્યારે આવશે, બરાબર। એ ઘણા બધા વિદ્યાર્થીઓને મૂંઝવણતા પ્રશ્નો હતા। તો કે નાનો એવો વિડીયો હું એવા વિદ્યાર્થીઓ માટે લાવી રહ્યો છું કે જે વિદ્યાર્થીને ખબર જ ના હોય કે ભાઈ પીએસઆઈ કોન્સ્ટેબલનું લેખિત પરીક્ષા, શારીરિક ગ્રાઉન્ડ, બરાબર, શારીરિક કસોટી ક્યારે આવવાની છે, બરાબર। તો કે ભાઈ ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા અંદાજિત સમયપત્ર મૂકવામાં આવેલું છે। તો કે ભાઈ ગુજરાત ભરતી બોર્ડ દ્વારા જે અંદાજિત સમયપત્ર મૂકવામાં આવેલું છે તેમાં એ લોકોએ દર્શાવેલું છે કે ભાઈ શારીરિક કસોટી છે ને નવેમ્બર ડિસેમ્બરની આજુબાજુ લેવાની શક્યતા પૂરેપૂરી છે, બરાબર। તો કે હાલમાં જે આપણા હસમુખ પટેલ સાહેબ હતા તેણે કીધું હતું કે ભાઈ 25 નવેમ્બરમાં શારીરિક કસોટી લેવાની શરૂઆત થઈ જશે। પણ જો હસમુખ પટેલ જીપીએસસીના અધ્યક્ષ બની ગયા હોવાથી તો કે શારીરિક કસોટીની તારીખ લંબાવી અને 10 ડિસેમ્બરની તારીખ હાલમાં આપવામાં આવેલી છે, બરાબર। એટલે કે ભાઈ 10 ડિસેમ્બરની આજુબાજુ શારીરિક કસોટીની શરૂઆત થઈ જશે, બરાબર। હવે તો કે જોઈએ કે ભાઈ શારીરિક કસોટી 10 ડિસેમ્બરે ચાલુ થાય એટલે 20 થી 25 દિવસ સુધી શારીરિક કસોટી લેવાશે। એટલે કે 10 ડિસેમ્બરે શારીરિક કસોટી શરૂ થશે તો કે ડિસેમ્બરના એન્ડ સુધીમાં શારીરિક કસોટી લેવાઈ જશે। હવે શારીરિક કસોટી લેવાઈ ગઈ, હવે શારીરિક કસોટીનું પરિણામ આવશે તો કે ભાઈ પરિણામ ક્યારે આવશે, તો આપણે જોઈએ કે ભાઈ શારીરિક કસોટીનું પરિણામ જાન્યુઆરીની આજુબાજુ આવવાની પૂરેપૂરી શક્યતા છે, બરાબર। હવે શારીરિક કસોટીનું પરિણામ આવી જાય, બરાબર, તો પછી શું, તો કે શારીરિક કસોટીનું પરિણામ આવી જાય પછી લેખિત પરીક્ષાની તારીખ આપવામાં આવશે। તો કે લેખિત પરીક્ષા આપણે જોઈએ તો કે જાન્યુઆરી ફેબ્રુઆરીની આજુબાજુ લેખિત પરીક્ષા આવી શકે છે, બરાબર। તો કે ભાઈ પીએસઆઈ અને કોન્સ્ટેબલની લેખિત પરીક્ષા જો સાથે હોઈ શકે છે અથવા તો પહેલાં પીએસઆઈની લેખિત પરીક્ષા આવશે, બરાબર, પછી કોન્સ્ટેબલની લેખિત પરીક્ષા આવશે, એનો કોઈ પણ અત્યારે સમય અથવા કોઈ પણ ટાઈમ આપવામાં આવેલો નથી, બરાબર। હવે તો આપણે આમ માનીએ કે ભાઈ પીએસઆઈની લેખિત પરીક્ષા વહેલી આવશે, કોન્સ્ટેબલની એના પછી 10-15 દિવસ મોડી આવશે એવું હું અંદાજે માનું છું। હવે આપણે જોઈએ કે લેખિત પરીક્ષા આવી જાય પછી લેખિત પરીક્ષાનું પરિણામ આવશે ક્યારે, તો કે ભાઈ લેખિત પરીક્ષા આપણે ગણીએ તો કે ફેબ્રુઆરી મહિનાની આજુબાજુ લેખિત પરીક્ષા લેવાની પૂરેપૂરી સંભાવના છે। લેખિત પરીક્ષા આવી જાય પછી તો કે ઓગસ્ટ મહિનાની આજુબાજુ, બરાબર, ચકાસણી તો માર્ચ જુલાઈની આજુબાજુ ચકાસણી થવાની છે। લેખિત પરીક્ષાનું પરિણામ ઓગસ્ટ મહિનામાં આવવાનું અત્યારે સમયપત્રમાં દર્શાવેલું છે, બરાબર। પછી આખરી પરિણામ તો કે સપ્ટેમ્બર મહિનામાં છે। આ વાત થઈ બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટરની લેખિત પરીક્ષાની। હવે આપણે વાત કરીએ કે લોકરક્ષક કેડર લેખિત પરીક્ષા। હવે લોકરક્ષક એટલે કે કોન્સ્ટેબલની લેખિત પરીક્ષા તો કે ફેબ્રુઆરીમાં લેવાની શક્યતા છે, બરાબર। પછી આ લેખિત પરીક્ષાના ગુણ જાહેર થાય માર્ચ મહિનામાં, બરાબર। લેખિત પરીક્ષાનું પરિણામ તો કે એપ્રિલ મહિનામાં આવશે, બરાબર। પછી દસ્તાવેજ ચકાસણી માટે બોલાવવામાં આવશે તો કે એપ્રિલ મહિનામાં, બરાબર। આખરી પરિણામ જાહેર કરવામાં આવશે મે મહિનામાં, એટલે કે મે અને જૂન મહિનાની આજુબાજુ સંપૂર્ણ ભરતી પ્રક્રિયા પૂર્ણ થઈ જશે, બરાબર। હવે તો કે આપણે જોઈએ કે એક નોંધ આપવામાં આવેલી છે કે નોંધમાં શું લખેલું છે, તો કે ઉપરોક્ત કાર્યક્રમમાં જણાવેલ સમયગાળો અંદાજિત છે, તેમાં કોઈ પણ કારણોસર ફેરફાર થવાની શક્યતાઓ રહેલી છે, બરાબર। તો આ માહિતી ઉમેદવારોને માર્ગદર્શક મળી રહે તે હેતુથી અંદાજિત તૈયાર કરવામાં આવેલું છે। એટલે કે ભાઈ ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા જે સમયપત્ર આપવામાં આવેલું છે તે અંદાજિત સમયપત્ર છે, બરાબર। હવે આપણે ફાઇનલ સમયપત્ર ગણીને ચાલી ન શકીએ કે આમાંથી 10 થી 15 મિનિટ વહેલું અથવા તો મોડું થઈ શકે, બરાબર। પણ આપણે જોઈએ તો આ સમયપત્ર મુજબ પરીક્ષાનું સંપૂર્ણ તૈયારી થયેલી છે, ઓકે। તો કે હવે તમારે કરવાનું શું છે, તો કે ભાઈ તમારે શારીરિક કસોટીની તૈયારી શરૂ કરી દેવી જોઈએ, બરાબર। જે મિત્રોને રનિંગ થઈ જતી હોય તે લોકોને લેખિત પરીક્ષાની તૈયારી કરવાની શરૂ કરી દેવી જોઈએ, બરાબર। જે લોકોને તો કે ભાઈ ગ્રાઉન્ડમાં તકલીફ પડતી હોય, દોડાતું ન હોય, બરાબર, તો કે તેવા વિદ્યાર્થી મિત્રોને
હાલમાં આપણી પાસે 25 દિવસ જેટલો સમય છે, બરાબર. પૂરેપૂરી તૈયારી કરી લેવી જોઈએ, બરાબર. વધારે કોઈ મૂંઝવણતા પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જણાવજો, તો આપણે એનું સોલ્યુશન લાવશું. તમને વિડીયો સારો લાગ્યો હોય તો કોમેન્ટ કરો, લાઈક કરો અને નવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો. ઓકે, ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.